नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में आपનું हार्दिक स्वागत છે। સંતુલન નામનું ચેપ્ટર અત્યારે આપણે ચાલી રહ્યું છે અને એની અંદર ગયા વિડિયોની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયકોની જો શરૂઆતની સાંદ્રતા આપેલી હોય તો એનો ઉપયોગ કરી અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંતુલન અને સાંદ્રતા કેવી રીતે શોધવી એના માટેનો જે ટોપિક હતો અને એના અનુસંધાને બે એક દાખલાની ચર્ચા આપણે આગળના વિડિયોની અંદર કરી હતી। આજના ટોપિકની અંદર આપણે રાસાયણિક સંતુલન અને રાસાયણિક સંતુલનને અસર કરતા જે પરિબળો છે એ પરિબળોની આપણે ચર્ચા કરવાના છીએ। પણ એ રાસાયણિક સંતુલનની પ્રક્રિયા એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલનની સ્થિતિ આવે એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થઈ જાય એટલે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમય જવા છતાં પણ જો અચળ રહેતી હોય તો એ વખતની જે સ્થિતિ હોય એને આપણે સંતુલનની સ્થિતિ કહીએ છીએ। હવે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે એ સંતુલનની પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની જે સાંદ્રતા હોય એનો ઉપયોગ કરી અને આપણે એના સંતુલન અચળાંકના મૂલ્યો પણ મેળવ્યા। જો પ્રક્રિયકો અને નિપજોની સંતુલન સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપણે જાણતા હોય તો એના ઉપરથી સંતુલન અચળાંક Kc નું મૂલ્ય આપણે મેળવ્યું। જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની સંતુલન સાંદ્રતા એના આંશિક દબાણમાં જાણતા હોય તો એના ઉપરથી આપણે સંતુલન અચળાંક Kp મેળવતા। સાથે સાથે આપણે Kp અને Kc વચ્ચેનો સંબંધ પણ મેળવ્યો છે કે Kp બરાબર Kc કૌંસમાં RT રેઝ ટુ ડેલ્ટા n ગેસિયસ, જ્યાં ડેલ્ટા n ગેસિયસ એટલે નિપજો બાજુ રહેલા વાયુરૂપ નિપજોના કુલ મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ। તો આવો જે સંતુલન અચળાંક હતો એને આપણે Kc નામ આપતા। આ સિવાય બીજો એક શબ્દ આવી ગયો જેને આપણે નામ આપ્યું હતું QC એટલે પ્રક્રિયા ભાગફળ। આ સંતુલન અચળાંક છે। QC એટલે પ્રક્રિયા ભાગફળ છે। હવે બે વચ્ચેનો ભેદ મેં તમને આગળ કીધો તો ફરી એક વખત કહી દઉં। જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય અને સંતુલન ન સ્થપાય, સંતુલન સ્થપાય ઈ પહેલાની કોઈ પરિસ્થિતિ, ટૂંકમાં સંતુલનની સ્થિતિ આવી ન હોય એ વખતની કોઈ એક પરિસ્થિતિ, રાસાયણિક પ્રક્રિયા તમે 10 વાગે શરૂ કરી અને 10:30 રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે તો 10 થી 10:30 વચ્ચેનો કોઈ એક સમયગાળો કે જે સમયગાળે એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા જે હોય એનો ઉપયોગ કરી અને સંતુલન અચળાંકની જેમ જ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર ઈ કરીએ એટલે આપણને પ્રક્રિયા ભાગફળ મળે। પ્રક્રિયા ભાગફળ એટલે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય એ પહેલાના કોઈ સમયે નિપજોની સાંદ્રતાના ઘાતાંકનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો ગુણાકાર અને એના ઉપરથી આપણને પ્રક્રિયા ભાગફળ QC મળે। Kc એટલે તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાઈ જાય એ સંતુલન સમયે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારનો ગુણોત્તર એટલે Kc। પણ સંતુલન પહેલાના કોઈ સમયે જો તમે એ જ સૂત્રનો ઉપયોગ કરી અને મૂલ્ય મેળવ્યું હોય તો એને આપણે સંતુલન અચળાંક ન કહેતા, એને પ્રક્રિયા ભાગફળ QC કહીશું। આપણે તમને આગળ એવી રજૂઆત કરી હતી કે Kc અને QC બે સમાન હોય તો સંતુલનની સ્થિતિ છે। જો Kc is greater than QC હોય એટલે Kc નું મૂલ્ય QC કરતા વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે, જેમ આપણે પ્રક્રિયાની દિશાના પ્રાકકથનમાં વાત કરી હતી। અને જો QC એ KC કરતા મોટો હશે તો પ્રક્રિયા
માં ભાગ લેતા પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો એમના એમ પડ્યો હશે ને, થોડોક જ પ્રક્રિયક નિપજમાં ફેરવાયો છે. તો આવો સંતુલન અચળાંક Kc, પ્રક્રિયા ભાગફળ Qc અને ગિબ્સની મુક્ત ઉર્જા, જે આપણે થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરની અંદર એની રજૂઆત કરી હતી. કોઈ પ્રણાલી હોય તો એ પ્રણાલીને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા, જેને એની ગિબ્સની મુક્ત ઉર્જા તરીકે ઓળખીશું. તો આપણે આ સંતુલન અચળાંક Kc, પ્રક્રિયા ભાગફળ Qc અને ગિબ્સની મુક્ત ઉર્જા નો ફેરફાર ડેલ્ટા G, આ ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો આપણે અગાઉ એવી વાત કરી હતી કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલનની સ્થિતિ આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયાના સંતુલનને રાસાયણિક પ્રક્રિયાના વેગ સાથે કોઈ સંબંધ નથી. રાસાયણિક સંતુલનને રાસાયણિક પ્રક્રિયાના વેગ સાથે કોઈ સંબંધ નથી. એનો અર્થ કે રાસાયણિક સંતુલન એ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની કોઈ માહિતી નથી આપતું, અથવા રાસાયણિક પ્રક્રિયાનો વેગ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ જે રસાયણ શાસ્ત્રની અંદર કરવામાં આવે છે એને આપણે રાસાયણિક ગતિકી તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં રાસાયણિક સંતુલનને રાસાયણિક ગતિકી સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. પણ હા, ઈ રાસાયણિક સંતુલનને થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંબંધ છે. રાસાયણિક સંતુલનને ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંબંધ છે. અને એમાંય ઉષ્માગતિશાસ્ત્રની અંદર સંકળાયેલું એક વિધેય, જેને આપણે ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર કહેતા. તો સંતુલન અચળાંક રાસાયણિક સંતુલન દરમિયાન મળતો સંતુલન અચળાંક એ ગિબ્સની મુક્ત ઉર્જાના ફેરફાર સાથે સંબંધ ધરાવે છે. આમ તો ગિબ્સની મુક્ત ઉર્જાના ફેરફારનું સૂત્ર આપણે આ પાઠની અંદર મેળવ્યું તો આવું ડેલ્ટા G = ડેલ્ટા H - T ડેલ્ટા S. કારણ કે મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, એનો ફેરફાર જ મપાય અને એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથે સંબંધ ધરાવે. અથવા તો ઈ ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે શોધવો હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજોની આપણે મુક્ત ઉર્જા જાણતા હોવા જોઈએ. એ પ્રક્રિયાની ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે ડેલ્ટા G શોધવો હોય તો આ પ્રમાણે શોધી શકીએ કે ભાઈ નિપજોની મુક્ત ઉર્જા માઈનસ પ્રક્રિયકોની મુક્ત ઉર્જા, અને ઈ બેનો તફાવત એટલે ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G. તો રાસાયણિક પ્રક્રિયામાં થતો મુક્ત ઉર્જાનો ફેરફાર એ નિપજોની કુલ મુક્ત ઉર્જા અને પ્રક્રિયકોની મુક્ત ઉર્જા એ બેનો તફાવત, જેને આપણે ગિબ્સની મુક્ત ઉર્જાના ફેરફાર તરીકે ઓળખીએ છીએ. આપણે થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરની અંદર એવી રજૂઆત કરી હતી કે મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે ડેલ્ટા G, એના જુદા જુદા ત્રણ મૂલ્યો સંભવી શકે. આ ડેલ્ટા G નું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોય. અને એના અનુસંધાને આપણે રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે કે નહીં એની પણ રજૂઆત કરી હતી. આપણે એવું કીધું હતું કે ભાઈ જો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય
તો રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. આવા બે વિધેય હતા કે જે રાસાયણિક પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિના પરિમાણ હતા. એક એન્ટ્રોપીનો ફેરફાર અને બીજું હતું મુક્ત ઉર્જાનો ફેરફાર. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયકોથી નિપજો તરફ પુરોગામી દિશાની અંદર આપમેળે થશે અને તો એની અંદર આપણને નિપજ વધુ મળે. પણ જો ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થતી નથી, પણ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આપમેળે થાય. એટલે કે નિપજોથી પ્રક્રિયક તરફ પ્રક્રિયા આગળ વધે. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય, પુરોગામી દિશામાં આપમેળે નહીં થાય, પણ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થશે. અને ઈ પ્રક્રિયા આપમેળે થાય એટલે નિપજોથી પ્રક્રિયક તરફ, એટલે નિપજનું પ્રમાણ ઓછું મળે. અને જે પ્રક્રિયાના મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય, આવી પ્રક્રિયાઓ એની અંદર સંતુલન સ્થપાયેલું હોય. એટલે પ્રક્રિયા બે દિશામાં એક સમાન વેગથી થશે, એક પણ દિશામાં આગળ વધશે નહીં. જો ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય હોય તો એ રાસાયણિક પ્રક્રિયા સંતુલનની સ્થિતિમાં છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ રહેશે, એક પણ દિશામાં પ્રક્રિયા આગળ વધશે નહીં. તો આ આપણે મુક્ત ઉર્જાની રજૂઆત ઈ થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરની અંદર કરી હતી. હવે આ જે મુક્ત ઉર્જા છે ઈ મુક્ત ઉર્જા અને પ્રક્રિયા ભાગફળ રાસાયણિક પ્રક્રિયા સમીકરણની અંદર ઈ ઉષ્માગતિશાસ્ત્રનો મુક્ત ઉર્જાનો ફેરફાર અને QC આ બંને વચ્ચેનો સંબંધ કંઈક આ પ્રકારે છે. તો આવું એક સૂત્ર થર્મોડાયનેમિક્સમાં પણ હતું કે ભાઈ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો જો એની પ્રમાણિત સ્થિતિમાં હોય તો એ પ્રમાણિત સ્થિતિમાં થતો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G0 પ્લસ RT ln QC, જ્યાં QC એટલે પ્રક્રિયા ભાગફળ છે. પણ જો રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં સંતુલન સ્થપાયેલું હોય તો આપણે કહી દીધું છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય હોય અને જ્યારે સંતુલનની સ્થિતિ હોય ત્યારે તો પ્રક્રિયા ભાગફળ QC અને સંતુલન અચળાંક KC એ પણ સમાન હોય. એટલે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંતુલન સ્થપાયેલું હોય તો ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય હોય અને QC પ્રક્રિયા ભાગફળનું મૂલ્ય એના સંતુલન અચળાંક જેટલું હોય. તો આ બે કિંમતો આની અંદર મૂકી દો એટલે ડેલ્ટા G તો 0 જ છે. ડેલ્ટા G0 પ્લસ RT ln QC ની જગ્યાએ હવે KC લખી દઈએ કારણ કે સંતુલનની સ્થિતિ છે એટલે પ્રક્રિયા ભાગફળ QC અને સંતુલન અચળાંક KC બેયના મૂલ્યો સમાન હોય. તો આના ઉપરથી હું આવું લખી શકું કે ભાઈ સંતુલન અચળાંક અને મુક્ત ઉર્જાના ફેરફારને આવો સંબંધ છે. જે Ln હોય એટલે આધાર તરીકે E હોય અને log હોય તો આધાર તરીકે 10 હોય. તો આના ઉપરથી હું સંતુલન અચળાંક KC ને કરતા બનાવું તો હું આવું લખી શકું કે ભાઈ ડેલ્ટા G0 એટલે આવું પહેલા લખીએ ln KC બરાબર માઈનસ ડેલ્ટા G0 ના છેદમાં RT.
માટે કેસી લખવો હોય તો આમ લખી શકાય કે ભાઈ કેસી બરાબર એટલે આ બાજુનું પદ રહ્યું આ e ની ઘાતમાં જતું રહે e રેસ ટુ માઈનસ ડેલ્ટા g0 ના છેદમાં rt. તો મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક કેસી આ બંને વચ્ચે આપણને આવો સંબંધ મળે. હવે અગાઉ આપણે એવું કહી દીધું છે કે ભાઈ જો ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હોય, ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હોય એટલે પ્રક્રિયા જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો મુક્ત ઉર્જાનો ફેરફાર જેને આપણે ડેલ્ટા g0 તરીકે ઓળખીએ છીએ. હવે જો ડેલ્ટા g0 નું મૂલ્ય બદલાય એ પ્રમાણે સંતુલન અચળાંક kc નું મૂલ્ય પણ બદલાશે. જો ડેલ્ટા g0 નું મૂલ્ય ઋણ હોય એટલે 0 થી નાનું, 0 થી નાનું ડેલ્ટા g0 નું મૂલ્ય ઋણ હોય તો એવા સંજોગોની અંદર આ જે પદ છે આ ઋણ હોય તો આગળ પણ ઋણની નિશાની છે એટલે એ પ્લસ થઈ જશે. જો ડેલ્ટા g0 લેસ ધેન 0 હોય તો e રેસ ટુ માઈનસ ડેલ્ટા g0 ના છેદમાં rt એનું મૂલ્ય ધન થશે. હવે ડેલ્ટા g0 નું મૂલ્ય ઋણ હોય તો એનો અર્થ શું કીધો તો આપણે કે ભાઈ ડેલ્ટા g0 ઋણ તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. પુરોગામી દિશામાં આગળ વધશે એટલે નિપજનું પ્રમાણ વધશે. તો આપણે આગળ સંતુલન અચળાંકની પણ વાત કરી છે કે ભાઈ ડેલ્ટા g0 નું મૂલ્ય જો ઋણ હોય તો આ ધન થશે અને ઈ ધન થશે તો સંતુલન અચળાંક kc નું મૂલ્ય 1 કરતા વધુ આવશે. અને સંતુલન અચળાંક kc નું મૂલ્ય 1 કરતા વધારે આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. એનો અર્થ કે નિપજનું પ્રમાણ વધુ મળે. પણ જો ડેલ્ટા g0 નું મૂલ્ય ઈ 0 કરતા મોટું હોય એટલે કે ધન હોય તો ઈ ધન છે એટલે આ પદ ઋણ થશે e રેસ ટુ માઈનસ ડેલ્ટા g0 ના છેદમાં rt ઈ ઋણ થશે. હવે યાદ કરો કે ડેલ્ટા g0 નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? પ્રતિગામી દિશામાં આપમેળે થાય. એનો અર્થ એવો થયો કે આ ઋણ હોય તો સંતુલન અચળાંક kc નું મૂલ્ય ઈ 1 કરતા ઓછું હશે. સંતુલન અચળાંક kc નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે તો એનો અર્થ કે નિપજનું પ્રમાણ ઓછું મળે. હવે આપણે વાત કરી છે કે ભાઈ સંતુલન અચળાંક kc નું મૂલ્ય 1 કરતા વધુ તો નિપજ વધુ. કારણ કે સંતુલન અચળાંક એટલે શું? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો kc 1 કરતા વધારે ક્યારે આવે? કે નિપજોની સાંદ્રતા પ્રક્રિયકોની સાંદ્રતા કરતા વધુ હોય. kc 1 કરતા ઓછો ક્યારે આવે? તો કે નિપજોની સાંદ્રતા એ પ્રક્રિયકોની સાંદ્રતા કરતા ઓછી હોય. આ સંતુલન અચળાંકનું સૂત્ર જ છે ને, નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો આ પ્રમાણે આપણને સંતુલન અચળાંક અને મુક્ત ઉર્જાનો ફેરફાર આ બે વચ્ચેના સંબંધનું સમીકરણ આવું મળશે. હવે આપણે જે મુદ્દાની વાત કરવાના છીએ એ છે સંતુલન. રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં સંતુલન સ્થપાયેલું હોય તો એ સંતુલનને અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયા સમીકરણના સંતુલનને અસર કરતા પરિબળો એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક વખત સંતુલન સ્થપાઈ ગયું છે અને પછી તમે ઈ સંતુલનને અસર કરતા પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ફેરફાર કરો તો આપણે કરેલા ઈ ફેરફારની અસર સંતુલનને થાય.
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં એક વખત સંતુલન સ્થપાઈ ગયું છે અને એ સંતુલનને અસર કરતા પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં આપણે ફેરફાર કરીએ એટલે જે સંતુલન સ્થપાયું તો એ સંતુલન ખોરવાઈ જશે। એટલે એ સંતુલન શું કરશે તો કે આપણે જે ફેરફાર કર્યો છે એ ફેરફારની અસરને નાબૂદ અથવા તો નહિવત કરવાનો પ્રયાસ કરશે। આપણે જે ફેરફાર કર્યો છે એ ફેરફારની અસરને નાબૂદ અથવા નહિવત કરવાનો પ્રયાસ કરશે અને જે તે તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ જાળવી રાખવાનો પ્રયાસ કરે। તો સંતુલનને અસર કરતા પરિબળો જે આપણે વિગતે જોઈએ એ પહેલા એક નિયમની વાત કરીએ, એ છે લ સેટેલિયરનો નિયમ। લ સેટેલિયરનો નિયમ એવું કહે છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અને રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાઈ ગયું છે અને એ સંતુલનને અસર કરતા પરિબળમાંથી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે, રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં સ્થપાયેલા સંતુલનને અસર કરતા પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં જો ફેરફાર કરવામાં આવે તો આ ફેરફારની અસર સંતુલનને થાય। રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં સ્થપાયેલા સંતુલનને અસર કરતા પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં જો ફેરફાર કરવામાં આવે તો સંતુલન આ થયેલા ફેરફારની અસરને નાબૂદ અથવા નહિવત કરવાનો પ્રયાસ કરે છે। એટલે કે ઈ સંતુલન ફરીથી સ્થપાય અને સંતુલન અચળાંક જે તે તાપમાને અચળ રહે છે। સંતુલનને અસર કરતા પરિબળો તો 5 છે પણ સંતુલન અચળાંકને અસર કરતું હોય એવું પરિબળ તો એક જ છે, નીચે તાપમાન। આ સિવાયના કોઈ પણ પરિબળો સંતુલન અચળાંકને અસર કરતા નથી। સંતુલન અચળાંકને અસર કરતું એક જ પરિબળ છે, નીચે તાપમાન। પણ સંતુલનને અસર કરતા પરિબળો તો જુદા જુદા 5 પ્રકારના જે વિગતે આપણી બુકની અંદર આપેલા છે। તો આ જે નિયમ છે એને આપણે લ સેટેલિયરના નિયમ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં સ્થપાયેલા સંતુલનને અસર કરે એવા પરિબળોમાંથી ગમે તે એક પરિબળમાં જો ફેરફાર કરીએ તો સંતુલન આ થયેલા ફેરફારની અસરને નાબૂદ અથવા નહિવત કરે અને સંતુલન અચળાંકનું મૂલ્ય જે તે તાપમાને અચળ જાળવી રાખે। આને લ સેટેલિયરના નિયમ તરીકે ઓળખવામાં આવે। અથવા સાદા શબ્દોમાં કહેવું હોય તો લ સેટેલિયરનો નિયમ એવું કહે છે કે ભાઈ એક વખત સંતુલન સ્થપાઈ ગયું છે અને તમે જેનું પ્રમાણ વધારો, માની લો કે કોઈ એકનું પ્રમાણ આપણે વધાર્યું, કાં તો પ્રક્રિયકનું કે કાં તો નિપજનું, તો તમે જેનું પ્રમાણ વધાર્યું ને સંતુલન ઈ વધેલા પ્રમાણને ઘટાડવાનો પ્રયાસ કરે। માની લો કે પ્રક્રિયકનું પ્રમાણ વધાર્યું સંતુલને, તો સંતુલન ઈ વધેલા પ્રક્રિયકના પ્રમાણને ઘટાડવા પ્રક્રિયા કરે। એટલે પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં। માની લો કે નિપજનું પ્રમાણ વધાર્યું
તો સંતુલન શું કરે? ઈ વધેલા પ્રમાણને ઘટાડવાનો પ્રયાસ કરે. એટલે નિપજનું પ્રમાણ વધ્યું તો ઈ વધેલા પ્રમાણને ઘટાડવા સંતુલન રહ્યું, ઈ નિપજથી પ્રક્રિયક તરફ પ્રક્રિયા કરે એટલે નિપજનું પ્રમાણ ઘટે. અથવા તો કોઈકનું પ્રમાણ તમે ઘટાડો, માની લો કે પ્રક્રિયકનું સંતુલન અને પ્રક્રિયકનું પ્રમાણ આપણે ઘટાડ્યું, તો લસ એટેલિયરના નિયમ પ્રમાણે સંતુલન શું કરશે કે તમે જેનું પ્રમાણ ઘટાડ્યું સંતુલન એને વધારવાનો પ્રયાસ કરશે. પ્રક્રિયકનું પ્રમાણ તમે ઘટાડ્યું હોય તો સંતુલન પ્રક્રિયકના પ્રમાણને વધારવા નિપજથી પ્રક્રિયક બાજુ પ્રક્રિયા કરશે. નિપજનું પ્રમાણ તમે ઘટાડ્યું હોય તો સંતુલન શું કરશે તો કે નિપજનું પ્રમાણ વધારવા માટે પ્રક્રિયકથી નિપજ તરફ એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા કરશે. ટૂંકમાં જેનું પ્રમાણ વધારો સંતુલન એને ઘટાડવાનો પ્રયાસ કરે, જેનું પ્રમાણ ઘટાડો સંતુલન એને વધારવાનો પ્રયાસ કરે, અને ટૂંકમાં જે તે તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ જાળવી રાખે. આ નિયમને લસ એટેલિયરના નિયમ તરીકે ઓળખવામાં આવે. તો સંતુલનને અસર કરતા પરિબળોમાં જુદા જુદા 5 એક પરિબળો છે. એમાંનું પહેલું પરિબળ આવશે ઈ છે સાંદ્રતામાં થતો ફેરફાર. સાંદ્રતા એટલે જથ્થો. બીજું આવશે દબાણમાં ફેરફાર. ત્રીજું આવશે નિષ્ક્રિય વાયુનો ઉમેરો. જો કે આ સંતુલનને અસર કરતું જ નથી પણ છતાં આપેલું છે. ચોથું તાપમાનની અસર અથવા તાપમાનનો ફેરફાર. અને પાંચમું ઈ છે ઉદ્દીપકની અસર. તો આ જુદા જુદા 5 એક પરિબળો છે જે સંતુલનને અસર કરે છે. હવે આ લસ એટેલિયરનો નિયમ જે છે એ કોઈ પણ પ્રકારના સંતુલન એટલે કે ભૌતિક સંતુલન હોય તો એને લાગુ પાડી શકાય, રાસાયણિક સંતુલન હોય તો એને લાગુ પાડી શકાય. ટૂંકમાં બંને પ્રકારના સંતુલનને આ લસ એટેલિયરનો નિયમ લાગુ પાડી શકાય. તો આજે આપણે આવા સંતુલનને અસર કરતા 2 પરિબળોમાં પહેલું સાંદ્રતાના ફેરફારની અસર અને બીજું દબાણના ફેરફારની અસરની વાત કરવાના છીએ. તો સાંદ્રતામાં થતા ફેરફારની અસર. સાંદ્રતા એટલે જથ્થો. સાંદ્રતા એટલે જથ્થો. માની લો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું છે. અને સંતુલન એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ છે. પણ હવે ઈ સંતુલન સ્થપાઈ ગયા પછી આપણે જો પ્રક્રિયામાં 12 થી વધુ પ્રક્રિયક ઉમેરીએ, સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં 12 થી વધુ પ્રક્રિયક ઉમેરવામાં આવે તો યાદ કરો લસ એટેલિયરનો નિયમ શું કહે છે કે તમે કોનું પ્રમાણ વધાર્યું તો કે પ્રક્રિયકનું પ્રમાણ વધાર્યું. 12 થી તમે વધુ પ્રક્રિયક ઉમેર્યો એનો અર્થ કે પ્રક્રિયકની સાંદ્રતા વધારી એટલે ઈ વધારો પ્રક્રિયક બાજુ થયો. એટલે સંતુલન શું કરે ઈ થયેલા વધારાની અસરને નાબૂદ કરવા એટલે જેનું પ્રમાણ વધાર્યું ઈ પ્રમાણને ઘટાડવા પ્રક્રિયા કરશે. તો ઈ ઘટાડવા પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધારે તો કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. જો સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં 12 થી વધુ પ્રક્રિયક ઉમેરીએ તો આ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય અથવા એ પ્રક્રિયકનું પ્રમાણ વધે એટલે લસ એટેલિયરના નિયમ પ્રમાણે ઈ વધારાને ઘટાડવા સંતુલન પ્રક્રિયામાં પ્રક્રિયકથી નિપજ તરફ પ્રક્રિયા કરશે.
એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને એને પરિણામે નિપજની સાંદ્રતા વધશે. પણ માની લો કે આપણે આવો ફેરફાર નથી કરવો. પ્રક્રિયા સંતુલનની સ્થિતિમાં સંતુલન સ્થપાયેલું છે અને બહારથી પ્રક્રિયક ઉમેરવાના બદલે જો બહારથી નિપજ ઉમેરવામાં આવે, એટલે જે નિપજ બની હોય પ્રક્રિયામાં ઈ બહારથી આપણે નિપજ થોડી ઉમેરીએ એટલે નિપજનું પ્રમાણ વધ્યું, એટલે ઈ વધારો નિપજ બાજુ થયો. એટલે સંતુલન શું કરે? ઈ થયેલા વધારાને ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં લઈ જાય? તો કે ઈ પ્રક્રિયક બાજુ પ્રક્રિયા લઈ જાય. એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ. જો સંતુલનની સ્થિતિમાં બહારથી નિપજ ઉમેરીએ તો એવા સંજોગોમાં નિપજનું પ્રમાણ વધે, એટલે ઈ પ્રમાણ વધવાના લીધે લ-સેટેલિયરના નિયમ પ્રમાણે સંતુલન એને ઘટાડવા માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા લઈ જાય. એટલે કે નિપજથી પ્રક્રિયક તરફ અને એને પરિણામે નિપજનું પ્રમાણ ઘટે. નિપજનું પ્રમાણ શું થશે? ઘટશે. માની લો કે આપણે પ્રક્રિયક કે નિપજ બહારથી ઉમેરવા નથી, સંતુલન સ્થપાયેલું છે અને સ્થપાયેલા સંતુલનમાં જો પ્રક્રિયકને દૂર કરવામાં આવે, યાદ રાખજો બધા મુદ્દા. સંતુલન સ્થપાયેલું છે અને સંતુલનની સ્થિતિમાં ઈ પ્રક્રિયામાં ભાગ લેતો જે પ્રક્રિયક હતો ઈ પ્રક્રિયકને આપણે દૂર કરીએ એટલે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું થયું. એટલે પ્રક્રિયકના ઘટાડાની અસર પ્રક્રિયક બાજુ લાગુ પડી. એટલે સંતુલન શું કરે? જેનું પ્રમાણ તમે ઘટાડ્યું એને વધારવા માટે ઈ દિશામાં પ્રક્રિયા કરશે. એટલે પ્રક્રિયકને દૂર કર્યો તો પ્રક્રિયકનું પ્રમાણ વધારવા માટે ઈ સંતુલન નિપજથી પ્રક્રિયક બાજુ પ્રક્રિયા કરે તો ઈ વખતે પણ નિપજનું પ્રમાણ ઘટે. અથવા તો આપણે રાસાયણિક પ્રક્રિયાના સંતુલનની સ્થિતિમાં બનેલી નિપજને સંતુલનને દૂર કરીએ. નિપજને દૂર કરી એટલે નિપજનું પ્રમાણ ઘટાડ્યું તો સંતુલન શું કરે? જેનું પ્રમાણ તમે ઘટાડ્યું એને વધારવા માટેનો પ્રયાસ કરે. એટલે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? તો કે પ્રક્રિયકથી નિપજ તરફ. તો ઈ વખતે આપણને શું મળે? તો કે ઈ વખતે નિપજનું પ્રમાણ વધે. તો આવી સાંદ્રતાના ફેરફારની અસર ઈ રાસાયણિક પ્રક્રિયામાં સ્થપાયેલા સંતુલનને થાય. હવે આપણે આને કેટલાક ઉદાહરણો દ્વારા જોઈએ. તમારી બુકની અંદર 2-3 એક આવા ઉદાહરણો આપેલા છે. માની લો કે આપણી પાસે એક પ્રક્રિયા છે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા બનાવવાની. તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદરથી એમોનિયા બને છે અને આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું છે. હવે એક વખત સંતુલન સ્થપાઈ ગયું છે અને એ સંતુલન સ્થપાયા પછી હવે એની અંદર હું નાઇટ્રોજન અને હાઇડ્રોજનની જો સાંદ્રતા વધારું તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સાંદ્રતા વધારીએ એટલે કે પ્રક્રિયકોનું પ્રમાણ વધારીએ તો લ-સેટેલિયરના નિયમ પ્રમાણે ઈ સંતુલન છે એ શું કરશે? જેનું પ્રમાણ વધાર્યું છે એને ઘટાડવાનો પ્રયાસ કરશે. પ્રક્રિયકોનું પ્રમાણ વધાર્યું એટલે વધારાની અસર પ્રક્રિયક બાજુ લાગુ પડી. એટલે સંતુલનની થયેલા વધારાને નાબૂદ કરવા શું કરશે? એને ઘટાડવાનો પ્રયાસ કરે. એટલે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? એટલે કે જો N2 અને H2 એને સંતુલને ઉમેરવામાં આવે તો લ-સેટેલિયરના નિયમ પ્રમાણે સંતુલન જેનું પ્રમાણ વધાર્યું છે એને ઘટાડવા માટેનો પ્રયાસ કરે. એટલે ઈ સંતુલનને ઉમેરીએ તો પ્રક્રિયકથી નિપજ તરફ આગળ વધશે.
એટલે કે એમોનિયાનું પ્રમાણ વધશે અને એમોનિયા એટલે નિપજનું પ્રમાણ વધશે. ટૂંકમાં સંતુલનને અસર કરો એવા પરિબળોમાં જો તમે સાંદ્રતામાં ફેરફાર કરો તો એ થયેલા ફેરફારની અસરને સંતુલન નાબૂદ કરવાનો પ્રયાસ કરશે અને ફરીથી નવું સંતુલન સ્થાપશે. આ પ્રક્રિયામાં નાઇટ્રોજનનો 1 મોલ છે જ્યારે હાઇડ્રોજનના 3 મોલ છે. એટલે જેટલું આપણે હાઇડ્રોજનનું પ્રમાણ વધારીએ એટલી નિપજ વધુ મળે, કારણ કે આના કરતા આના મોલની સંખ્યા વધુ છે. એટલે જેમ હાઇડ્રોજનનું પ્રમાણ વધે તેમ નિપજનું પ્રમાણ વધે. પણ માની લો કે આ સંતુલનની સ્થિતિમાં આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એની સાંદ્રતા ઘટાડીએ તો એટલે ઘટાડાની અસર કઈ બાજુ લાગુ પડે? તો કે આ બાજુ લાગુ પડે. હવે અહીંયા ઘટાડો કર્યો એટલે સંતુલન શું કરે? જેનું પ્રમાણ ઘટાડ્યું એને વધારવા. તો કે એમોનિયાથી પ્રક્રિયકો આપણને નાઇટ્રોજન અને હાઇડ્રોજન મળે, ફરી ઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે. તો જેની સાંદ્રતા ઘટાડી છે એને વધારવાનો પ્રયાસ કરે. તો જ્યારે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સાંદ્રતા ઘટાડીએ ત્યારે પ્રક્રિયા નિપજથી પ્રક્રિયક તરફ અને એવા સંજોગોમાં નિપજનું પ્રમાણ ઘટે. તો આ પ્રમાણે પ્રક્રિયકોના ઉમેરાથી કે પ્રક્રિયકોને દૂર કરવાથી સંતુલનને એની સીધી અસર થાય. એ જ રીતે માની લો કે કેલ્શિયમ કાર્બોનેટ એનું ઉષ્મીય વિઘટન કે જેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ તો સમાન સંતુલન હતું, પણ આ તો વિસમાન સંતુલન છે. અને વિસમાન સંતુલન કે જેની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપે છે અને એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું છે અને સંતુલનની પ્રક્રિયા દરમિયાન હવે હું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નામના વાયુને દૂર કરું તો એટલે કે CO2 નું પ્રમાણ ઓછું કરીએ તો લસેટેલિયરના નિયમ પ્રમાણે જેનું પ્રમાણ તમે ઘટાડો સંતુલન એને વધારવાનો પ્રયાસ કરશે. એટલે કે તમે કરેલા ફેરફારની અસરને દૂર કરે. તો જેનું પ્રમાણ ઓછું કર્યું એનું પ્રમાણ વધારવા માટે સંતુલન કઈ દિશામાં પ્રક્રિયા કરશે? તો પ્રક્રિયા પુરોગામી દિશામાં કરશે અને એને પરિણામે કેલ્શિયમ ઓક્સાઇડ નામની નિપજનું પ્રમાણ વધશે. આ સિવાય એક આયનીય સંતુલનનું ઉદાહરણ તમારી બુકની અંદર આપેલું છે. એની અંદર પણ સાંદ્રતાની અસર તો આ જ પ્રકારની છે. ટૂંકમાં તમે જેનું પ્રમાણ વધારો સંતુલન એને ઘટાડવાનો પ્રયાસ કરે, જેનું પ્રમાણ ઘટાડો સંતુલન એને વધારવાનો પ્રયાસ કરે. ટૂંકમાં આપણે કરેલા ફેરફારની અસરને નાબૂદ કરી અને જે તે તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ જાળવી રાખે. એક આયનીય સંતુલનનું આ ઉદાહરણ આપેલું છે. Fe+3 ફેરિક આયન થાયોસાયનેટ આયન સાથે પ્રક્રિયા કરે ત્યારે એની અંદરથી આવો એક સંકીર્ણ આયન બને છે. આયનો હોય એટલે જલીય દ્રાવણમાં જ હોય. આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું છે અને સંતુલન એની અંદર આપણને ફેરસ થાયોસાયનેટના લીધે દ્રાવણ આપણને લાલ રંગનું જોવા મળે છે. હવે આમાં એક વખત સંતુલન સ્થપાયેલું છે અને આપણે આ સંતુલનની સ્થિતિમાં 12 થી FeCl3 નું દ્રાવણ ઉમેરીએ. એનો અર્થ કે આપણે આ સંતુલનને Fe+3 આયનનું દ્રાવણ એમાં ઉમેર્યું એટલે આની સાંદ્રતા વધારી.
એટલે ઈ વધારાનો Fe+3 સંતુલન દ્રાવણમાં રહેલા HCN- આયન સાથે પ્રક્રિયા કરે. ઈ બારથી જે FeCl3 નું દ્રાવણ ઉમેર્યું અથવા Fe+3 આયનની સાંદ્રતા વધારી એટલે ઈ Fe+3 નામનો આયન આ HCN થાયોસાયનેટ આયન સાથે પ્રક્રિયા કરે અને એના લીધે જેનું પ્રમાણ આપણે વધાર્યું છે એને ઘટાડવા એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધારે. તો ફેરસ થાયોસાયનેટ આયન નો જે લાલ રંગ છે એ લાલ રંગની તીવ્રતામાં વધારો થાય કારણ કે આપણને નિપજ વધુ મળે. તો Fe+3 નું પ્રમાણ વધારીએ એટલે સંતુલન એને ઘટાડવા પુરોગામી દિશામાં પ્રક્રિયા કરે, નિપજનું પ્રમાણ વધે, નિપજનું પ્રમાણ વધે એટલે લાલ રંગની તીવ્રતા વધે. અને એ જ રીતે FeCl3 ના બદલે આપણે પોટેશિયમ થાયોસાયનેટ નું દ્રાવણ ઉમેરીએ KCl તો ઈ ઉમેરીએ એટલે દ્રાવણમાં HCN- થાયોસાયનેટ આયનની સાંદ્રતા વધે. તો જેનું પ્રમાણ વધાર્યું ઈ વધેલું પ્રમાણ Fe+3 આયન સાથે પ્રક્રિયા કરે એટલે સંતુલન એને ઘટાડવા ફરી પાછું પુરોગામી દિશામાં પ્રક્રિયા કરે અને જેના લીધે પણ નિપજ વધુ મળે અને લાલ રંગની તીવ્રતામાં વધારો થાય. તો આ પ્રમાણે સંતુલનને અસર કરતું પહેલું પરિબળ સાંદ્રતાની અસર અહીંયા આપણે પૂરી કરીએ છીએ. બાકીના બે પરિબળોની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.